અને હવે વાત કરવી છે રેગિંગ વિશે। ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થીના રેગિંગથી મૃત્યુ મુદ્દે એફઆઈઆર થઈ છે। 15 સિનિયર વિદ્યાર્થી સામે બાલીસણા પોલીસ મથકે એફઆઈઆર થઈ। બીએનએસની કલમ 105, 127(2), 189(2), 190, 296 મુજબ ગુનો નોંધાયો છે। 15 વિદ્યાર્થીઓને કોલેજની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરાયા। આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા વિપિન લાઈવ જોડાયા છે। વિપિન, જણાવશો કે ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થીના રેગિંગના મૃત્યુ મુદ્દે રેગિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું। આ મુદ્દે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। બિલકુલ, જે ધારપુર મેડિકલ કોલેજ છે જ્યાં પરમ દિવસની ઘટના હતી। પરમ દિવસ રાત્રે જે જુનિયર વિદ્યાર્થીઓ હતા એ તમામ જુનિયર વિદ્યાર્થીઓને આ જ હોસ્ટેલના રૂમના અંદર બોલાવવામાં આવ્યા હતા અને રાત્રે 8:30 કલાકથી રાત્રે 1 વાગ્યા સુધી 3 કલાક સુધી એ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવી। રેગિંગ કરવામાં એ વિદ્યાર્થીઓ સાથે ગીતો ગવડાવવામાં આવ્યા સહિત કેટલા 1-3 કલાક સુધી એ લોકોને ચૂપચાપ ઉભું રહેવાનું, નીચે મોઢું કરીને ઉભું રહેવાનું તેવું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું। ત્યારે અનિલ મહેથાણા નામના એક વ્યક્તિ જે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો તેનું લથડી જવાથી પડી જવાથી મોત થયું હતું। જેના બાદ સમગ્ર ધારપુર મેડિકલ કોલેજમાં હડકંપ મચી જવા પામ્યો છે। 24 કલાક સતત દિન આ કામે લાગેલા 27 જેટલા વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવાયા। જે એક્યુઝ હતા, જે 15 જે આરોપીમાં જે નામ લખાયા છે તેમનો પણ નિવેદન લેવાયું। 11 ભોગ બનનાર જે વિદ્યાર્થીઓ હતા તેમનું પણ નિવેદન લેવાયું। હું બતાવવા માંગીશ કે આ જે હોસ્ટેલ હતી જે હોસ્ટેલના અંદર એ વિદ્યાર્થીઓએ રાત્રે 8:30 કલાકે બોલાવવામાં આવ્યા હતા। બોલાવીને 1 વાગ્યા સુધી સતત એ લોકોની પૂછપરછ કરાઈ। ઇન્ટ્રોડક્શનના નામે રેગિંગ થતું હોવાનું સામે આવ્યું છે। જેના અંદર હવે તમે જોઈ શકો કે પોલીસનો જે સ્ટાફ છે એ બોયઝ હોસ્ટેલમાં ખડકી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ બી વ્યક્તિ તેના અંદર પ્રવેશી ન શકે તેવી પરિસ્થિતિ હાલ ઉભી થઈ છે। હાલ તો સમગ્ર મામલે મોડી રાત્રે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તમામ રિપોર્ટ જે નિવેદનો લેવાયા હતા તે નિવેદનો પોલીસને સોંપાયા બાદ 15 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે અને તમામ 15 વિદ્યાર્થીઓ જે છે તેને કોલેજ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે। સસ્પેન્ડ એ કે જે પ્રમાણે કોઈ પણ એના અંદર આગળની કાર્યવાહી ના થાય, કોઈ પણ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ એકેડેમિક કાર્ય એ વિદ્યાર્થી નહીં કરી શકે। જી બિલકુલ વિપિન, માહિતી બદલ આભાર।